અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારા વહાલા વિદ્યાર્થીઓ, ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 18 હુકમ માલિક એકાંકી વિશે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે. અગાઉના વિડીયોની અંદર આપણે એકાંકીની શરૂઆત કરી હતી. ભાગ 2 ની અંદર હુકમ માલિક એકાંકીમાં અધિકાર અને જીન એ બે પાત્રો છે. અધિકાર શાસક છે અને જીન એનો સેવક છે, એટલે કે નોકર છે. પણ જેમ જેમ એકાંકી આગળ વધે છે તેમ તેમ આ જે પદ છે તે બદલાઈ જાય છે. અધિકાર એક શાસકના રૂપમાં નહીં પણ એક લાચાર વ્યક્તિના રૂપમાં આપણને દેખાય છે અને જીન જાણે કે શાસક હોય એવો અનુભવ આપણને થાય છે. આપણે એકાંકીની શરૂઆતમાં જોયું કે શરૂઆતમાં જ્યારે જીન અધિકારના ઘરમાં રહેવા માટે આવે છે એની એક શરત છે કે જો હું ઘરમાં રહેવા આવું તો મારા અને તારા સિવાય ત્રીજું કોઈ આવી શકે નહીં. તું કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત નહીં કરી શકે, ઘરમાં બોલાવી શકે નહીં. અને અધિકાર તે વખતે લાલચમાં આવીને એની શરતનો પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે, હા પાડી દે છે. પણ એને ખબર હોતી નથી કે આ જ શરત એને એટલી બધી ભારી પડી જશે અને એ કંટાળી જશે. શરૂઆતમાં તો શાસકની જેમ અધિકાર પણ જીનને હુકમ આપે છે, પણ ધીરે ધીરે આ જ વસ્તુ એને કંટાળો આપે છે. પહેલાં શરૂઆતમાં એને બતાવે છે કે તું મારો જીન છે, આલા દરજાનો જીન. અલાઉદ્દીનના ચિરાગમાંથી જે જીન નીકળે છે તેનાથી પણ આલા દરજાનો એટલે ઊંચી કક્ષાનો તું જીન છે અને તું આવી રીતે ન રહે. પહેલાં એ જીનને બધી બાબત શીખવે છે અને પછી એ જ વસ્તુ એને કંટાળો આપે છે. જીન એક યંત્રવત મશીનની જેમ એનો હુકમનો પાલન કરે છે. જેમ મશીનમાંથી એક પછી એક તમને હુકમ મળતા રહે છે અને તમે જે ઓર્ડર આપો તે એ મશીન કરે છે, તેવી રીતે અહીં જીન પણ અધિકારની વાતોનો પાલન કરે છે. અધિકાર જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખે. તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી. દોરી બાંધવાનું બંધ કર. કારણ કે એ એક મનુષ્યની જેમ વર્તતો નથી, એક મશીનની જેમ વર્તે તે. એટલે પેલો અધિકાર કહે છે કે તારામાં અને મારા નોકરનું નામ છે કોદર, એમાં કોઈ ફરક નથી. બરોબર? એટલે ફરક હોવો જોઈએ તારામાં અને એનામાં. તું એની જેમ કેમ કામ કરે છે? તું તો જીન છે. જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે. અધિકાર એને બાવડેથી ઝાલી આગળ લાવતા. તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા પણ જવા દે. તને કશું નહીં સમજાય, અહીંથી ટળ. અહીં અધિકાર કંઈ કહેવા માંગે છે કે તને ખબર છે, હું નાનો હતો એટલે નાનપણની અંદર, બાળપણની અંદર એવા કલ્પનાઓમાં માણસ રાચતો હોય છે કે મને કોઈ જીન મળી જાય તો મને આ વસ્તુ જોઈએ, મને નવી સાયકલ જોઈએ છે, મને નવા બૂટ જોઈએ છે, મને તો આ ખાવું છે, તો મને પણ જીન મળે તો કેટલું સારું. બધા કામ હું જીન પાસે કરાવી શકું. એવી રીતે વિચાર કરતો હશે, પણ એ કહેવા માંગે છે પણ એ અહીં અટકી જાય છે અધિકાર અને કહે છે તું અહીંથી ટળ. ટળ એટલે નીકળ. જીન ચાલવા માંડે છે. અધિકાર રાડ પાડીને, નહીં, અહીં ઊભો રહે. આમ નહીં, ઊભો ના રહીશ. બેસી જા. નહીં, બેસીશ નહીં. તું માથું ખજવાળતા આ ખુરશી ખસેડ. ખસેડ નહીં, પછાડ. નહીં, તું ગુલાબ લાવ. ગુલાબ નહીં, ગુલાબ જાંબુ લાવ. અથવા તું જા, મારી આ આંખો પાસેથી દિસતો રહે. જા. એને સમજ પડતી નથી કે કયો હુકમ હું એને આપું. જીન જેવો હુકમ માલિક. જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે અહીં આવ. તને એક વાત સમજ. તું જીન છે, સફેદ જીન. જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે. તું તો હસતો પણ નથી. તને હસતા આવડતું જ નથી. હસ કહું છું. આવું માંદું નહીં. જીન જેવું ભયાનક. એટલે જીનને એ શીખવે છે કે તું ભયાનક અટ્ટહાસ જે કહેવાય છે એવો હાસ્ય તું કર. અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસતું એને શીખવે છે. અને પછી આગળ જતા એ જ હાસ્યથી એ કંટાળે છે. એને એ હાસ્ય ગમતું નથી. હજી જોરથી ગુફાઓ ધ્રુજી ઉઠે એવું
પહાડ પડી જાય એવું. જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે. અધિકાર બરાબર આવું જ. પણ હવે બંધ કર હસવાનું, બિલકુલ બંધ. જીન હાસ્ય સમેટી લે છે ક્ષણાર્ધમાં. ક્ષણાર્ધમાં એટલે ક્ષણમાં જ. અધિકાર હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રકટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે. હા 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 હા. જીન ચૂપ છે. એ બધું એને શીખવે છે. અધિકાર પોતાનું હાસ્ય સમેટી. તને ખબર છે ને કે હું 3 તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે. જીન ચૂપ રહે છે, કશું બોલતું નથી. એની બદલે કોઈ માણસ હોય તો એને વાત કરે, એને જવાબ આપે, પણ જીન કશું જ બોલતું નથી. અધિકાર તને સાલા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ. જા. જીન જાય છે. ટેબલ પાછળ બેસતા પહેલા જોરથી અટ્ટહાસ કરે છે. હા 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 હા. જીન અદૃશ્ય થાય છે. અધિકાર જીનના હાસ્ય પડઘા પાડતા. હા 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 હા. થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતા ચાઇનીઝ શૂઝ. વર્ષોની મારી ઈચ્છા હતી ચાઇનીઝ શૂઝ લેવા છે, પણ છેક કલકત્તા ગયો. શૂઝની દુકાનમાં પહોંચ્યો. ગમતા શૂઝ કઢાવ્યા. બરાબર આવી પણ રહ્યા ને કિંમત પૂછી તો અને ગમતા શૂઝ પણ આ શૂઝ પહેરવાના મળ્યા. ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે. અહીં વ્યથા એ છે કે જ્યારે ચાઇનીઝ શૂઝ લેવા હતા ત્યારે કલકત્તા ગયો. શૂઝની દુકાનમાં પણ પહોંચ્યો, પણ કિંમત વધારે હતી અને એના કારણે એક શૂઝ લઈ ન શક્યો. પણ હવે શૂઝ મળી ગયા છે જીન મારફતે, પણ એ પહેરીને બહાર ન જવાનું. એટલે શૂઝનો કોઈ અર્થ નથી, કારણ કે પહેરીને બહાર જ ન જવાય. તો એવા ચાઇનીઝ શૂઝ કોણ જુએ? આ ઓરડામાં જ પહેરી ફરવામાં લિજ્જત મજા. સાલું કંટાળો આવતા બગાસો ખાય છે. ચપટી વગાડતા વગાડતા કંઈક વિચાર આવતા 3 તાળી પાડે છે. એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે. જીન હુકમ માલિક. અધિકાર આ બગાસો આવે છે એ નથી જોતો. જીન શૂન્યવત. અધિકાર તારામાં કોદર જેટલી સૂઝ નથી. લાવ ચા, કડક કમ શક્કર લિપ્ટન. કડક ચા જોઈએ. શક્કર એટલે કે ખાંડ ઓછી ને લિપ્ટનની. જીન જેવો હુકમ માલિક. ટેબલ સુધી જઈ અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ. થોડી વારે હાથમાં કપ્રકાબી સાથે પુનઃ દેખાય છે. અટ્ટહાસ અને પછી પાસે આવી અધિકારીને કપ્રકાબી ધરે છે. વાહ, તને હવે તું જા. ના ના, અહીં જ ઉભો રહે. ચા પીશ? જીન શૂન્યવત. અધિકાર એક રકાબી. જીન શૂન્યવત. અધિકાર છેડાઈને ચા પી, મારો હુકમ છે. એટલે એ પ્રેમની ભાષા નથી સમજતો, એ હુકમની ભાષા સમજે છે. એટલે કહે છે કે તું ચા પી, હુકમ આપે છે. પણ એ હુકમ આપે છે તો એનું પાલન કરે છે, પણ પ્રેમની ભાષા સમજતો નથી. અધિકાર કહે છે હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી ને? મારા હાથમાં કપ રકાબી મૂક. હા, એક એક ટીપું મારો વાલો પી ગયો છે ને? થોડી વારે લો આ ખાલી કપ રકાબી મારે શું ફોડવા છે? અને બીજી ચા લઈ આવ. જીન જેવો હુકમ માલિક. જીન જાય છે. અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે. ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે. અધિકારીને ચા આપે છે. અધિકાર થેન્ક યુ મિસ્ટર જીન, થેન્ક યુ. આપ હવે જઈ શકો છો. જીન ઊભો રહે છે. એટલે એણે શીખવેલું છે એ પ્રમાણે જીન જવાનું છે. પણ અહીં એ પ્રેમથી એને કહે છે થેન્ક યુ મિસ્ટર જીન, આપ જઈ શકો છો. તે એ ભાષા એ સમજતો નથી. અધિકાર કેમ ઠોયા જેમ ઊભો છે? જીન શૂન્યવત. અધિકાર નવું છે ને એટલે સાલું યાદ નથી રહેતું કે મારો હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં. મારી ઈચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે નહીં. સારું, મને ચા પીવા દઈશ નિરાંતે? જીન ચૂપચાપ ઊભો રહે છે. અધિકાર ચા પીતા પીતા ચા ફક્કડ થઈ છે એટલે ખૂબ જ મજાની બની છે.
જીન શૂન્યવત, કશું કહેતો નથી. અધિકાર, મોટેથી હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. જીન શૂન્યવત. અધિકાર, વધુ મોટેથી છેડાઈને તું બહેરો છે અલિયા? હું તારા વખાણ કરું છું એ તને નથી સંભળાતું? જીન શૂન્યવત. અધિકાર, લે આ કપ લઈ જા. જીન અધિકારીના હાથમાં થી કપ રકાબી લઈ જાય છે. જીન, જેવો હુકમ માલિક. જીન કપ લઈ ચાલવા માંડે છે. અધિકાર, આ રકાબી કોના માટે રાખી? કારણ કે એણે શું કીધું કે કપ લઈ જા. કપ રકાબી નહીં કીધું, કપ લઈ જા. તો એ કપ લઈને જતો રહે છે. પછી કે છે આ રકાબી કોના માટે મૂકી? આ રકાબી દેખાતી નથી. જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે એને અટકાવતા. અધિકાર, કહું છું આ રકાબી પણ લઈ જા. જીન તરત પાછો ફરી રકાબી લઈ જાય છે. જીન, જેવો હુકમ માલિક. જીન જાય છે. અટ્ટહાસ સાથે અદૃશ્ય થાય છે. અધિકાર, હવે શું કરું? ચા પણ પીવાઈ ગઈ. પહેલા તો કેટલો ત્રાસ પડતો હતો. ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવું, બૂટની દોરી છોડવા નાય હોશ ના હોય અને મારે જાતે પ્રાઇમર સળગાવવો પડે, ચા મૂકવી પડે અને બપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોડ ગામ દૂર દૂધ લેવા જવું પડે. હવે તો 3 તાળીને જીન હાજર. હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર. સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. થોડી વારના મૌન બાદ હવે તો ઓફિસ પણ નહીં, ક્યાંય બહાર જવાનું પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં. આ 4 દિવાલો વચ્ચે આ સફેદ જીને મારા માટે સ્વર્ગ ખડું કરી છે. સ્વર્ગ. આંખ મિચકારતા. અને આમ પણ ગમ્મત માટે આ કંઈ ખોટો નથી. લાવ એને ફરી બોલાવ. અહીં અધિકારી વિચારે છે કે જીને મારા માટે સ્વર્ગ તૈયાર કર્યો છે, પણ ખરેખર એ સ્વર્ગ નથી, નર્ક છે. કારણ કે માણસ જાતે પોતાના માટે કામ કરે, ચા બનાવી હોય તે વસ્તુ લેવા જાય, લઈને આવે, બહાર નીકળે, 4 માણસ બીજાને મળે. તો એની જે એ જીવનશૈલી છે, ભલે એ આપણને ત્રાસ આપતી હોય, પણ એમાં જ મજા છે. અધિકારીને આ વાત પાછળથી સમજાય છે કે હું જે સ્વર્ગ માનું છું જે વસ્તુને, તે સ્વર્ગ નથી, મારા માટે નર્ક જેવું છે. જીનને બોલાવે છે. અધિકારી 3 તાળી પાડી અટ્ટહાસ સાથે જીન પાડે છે એટલે અટ્ટહાસ સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી. જીન, હુકમ માલિક. અધિકાર, નૃત્ય કર નૃત્ય. જીન સાવ યંત્રવત લગભગ ઠેકડા મારતા હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે. એને નાચતા નહીં આવડતું નથી એટલે એ નૃત્ય ઠેકડા મારીને કરે છે. અધિકાર કહે છે, આ શું ઠેકડા મારે છે? જીન નાચ્યા કરે છે. અધિકાર, અરે ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તો કૂદકૂદ કરે છે. આવું નહીં, જરાક સુંદર લલિત પ્રકારનું નૃત્ય બતાવ. મારો હુકમ છે. જીન ઠેકડા મારવાનું મૂકી દઈ નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભગીમાઓ કરતો હોય છે. અધિકાર, હવે સાથે કાંઈ ગાઈશ એટલે ખાલી નૃત્ય નહીં, ગાવાનું પણ. જીન વણ સાંભળીએ શબવત નૃત્ય કર્યા કરે છે. અધિકાર, કોઈ શૃંગારી ચીજ ગા, પાન ખાઈ સૈયા હમારે ગા. મારો હુકમ છે. જીન પાન ખાય સૈયા હમારે એવું કશું ગાતો હોય છે. આ બીભત્સ દ્રશ્ય પર અધિકારી ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઓફ થાય છે. અહીં એક દ્રશ્ય પૂરું થાય છે. દ્રશ્ય 2. લાઇટ ઓન થાય છે ત્યારે અધિકારી કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. જે મજા દ્રશ્ય 1માં એણે લીધી છે જીન સાથે, હવે અધિકારી થોડોક પ્રૌઢ એટલે થોડોક ઉંમર લાયક લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતા બાંધતા અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે. અધિકાર બૂટની દોરી પકડીને બૂટને ઊંચે સુધી લઈ આવી. આ ચાઇનીઝ શૂઝ સરસ, પણ શા કામના? ઘરની આ 4 દિવાલો વચ્ચે જ એને પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. તમને નથી આવતો હે? બૂટને કહે છે. બંને બૂટની દોરીથી હલાવતા. ડોસાજી, ડગરાજી, ચાલો. બૂટ ફેંકી દે છે ટીંગાટોળી કરીને. થોડી વાર પહેલા બૂટને જોઈ રહે છે. પછી સહેજ કંટાળો આવતા
એક બૂટને ઉચકીને કાલની રમત ગઈકાલની એની એ રમત આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાના તો શોધવા જ પડે ને. પકડેલા બૂટને એક ભીત તરફ લઈ જતા, ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવું. મિસ વોલ, આ મિસ્ટર સુ છે. ચાઇનાના છે. અને મિસ્ટર સુ, આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ, આઈ હેટ ઓલ ઓફ ધેમ. હું નફરત કરું છું બધાથી. એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શુ. અને શૂઝને કહે છે કે બૂટ, તારાથી પણ નફરત કરું છું. એમ કહીને પકડેલા બૂટને દિવાલ પર જોરથી ફંગોળે છે. સહેજવાર રોકાય. બૂટ ફેંક્યાથી દિવાલ હટતી નથી મિસ્ટર અધિકાર. અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમ તેમ ફરતો હોય છે. કશુંક સૂચતા એ 3 તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકારી ધ્રુજે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે અને જીન, હુકમ માલિક. હવે આપણે આગળના વિડીયોની અંદર એકાંકીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.